નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કડક સાસુ જ્યારે દીકરીની ઢાલ બની, એક સાચી કથા છે આ. હે ભગવાન, 2 મહિના માટે મને સહન શક્તિ આપજે. રાત દિવસની રોકટોક અને કડવા વેણ સાંભળવાની હિંમત આપજે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. પતિ હિમાંશુ સાથે ગામડેથી આવેલી પોતાની રોફદાર સાસુ અને સસરાને જોઈને નિશાએ ભગવાનને પ્રાર્થના કરી અને ચહેરા પર જૂઠું સ્મિત લાવીને તેમનું સ્વાગત કરવા લાગી. સલ્લાજી યુપીના એક ગામના સરપંચ છે અને ખૂબ જ દબંગ સ્વભાવની મહિલા છે. તેમણે પોતાના એકમાત્ર દીકરાને ભણવા માટે દિલ્હી મોકલ્યો અને તેની પસંદગીની છોકરી સાથે જ તેના લગ્ન પણ કરાવી આપ્યા. સલ્લાજી તેમના પતિ શંકરજી સાથે પોતાની દુનિયામાં વ્યસ્ત રહેતા અને વર્ષમાં એકવાર બંને પતિ પત્ની 2 મહિના માટે પોતાના દીકરા સાથે રહેવા આવતા. આમ તો હિમાંશુ પણ ગામડે જતો રહેતો, પણ લગ્નના 2 વર્ષ પછી તે ઓછો જઈ શકતો હતો. પરંતુ સરલાજીને કોઈ ફરિયાદ ન હતી. તેઓ પોતાના પતિ સાથે દીકરાને ત્યાં રહેવા આવી જતા, પરંતુ તેમની સતત રોકટોક અને માગ્યા વગર આપવામાં આવતી સલાહોથી શહેરી માહોલમાં ઉછરેલી વહુ નિશાને ખૂબ જ કંટાળો આવતો. ખેર, બિચારી થોડા દિવસોની જ તો વાત છે એમ વિચારીને બધું સહન કરી લેતી. આજે હિમાંશુના કેટલાક મિત્રો જમવા આવવાના છે, તેથી નિશા સાંજથી જ કામવાળીની મદદથી રસોઈ બનાવવામાં લાગેલી છે અને આ બાજુ પોતાની આદતથી મજબૂર સલ્લાજી શરૂ થઈ ગયા. અમે તો આજે પણ એકલા હાથે 10 લોકોની રસોઈ બનાવી લઈએ અને આ આજકાલની વહુઓ 4 લોકોનું પણ નથી બનાવી શકતી. નિશાને ગુસ્સો તો બહુ આવ્યો, પણ સાસુને જોઈને તે ચૂપ રહી ગઈ. ઘરમાં માતા પિતાની હાજરી હોવાથી હિમાંશુ પોતાના મિત્રો સાથે બહારથી જ દારૂ પીને આવ્યો હતો અને આવતા જ તેણે નિશાને જમવાનું પીરસવા કહ્યું. સલ્લાજી તેમના પતિ સાથે પહેલાં જ જમી પરવારીને રૂમમાં આરામ કરી રહ્યા હતા અને હિમાંશુ પોતાના મિત્રો સાથે ડ્રોઈંગ રૂમમાં ગપ્પા મારવા લાગ્યો. નિશા રસોડામાં જમવાનું ગરમ કરી રહી હતી કે ત્યાં જ હિમાંશુનો એક મિત્ર પાણી લેવા આવ્યો. પોતાની નશાવાળી અને ગંદી નજરે નિશાને ઘૂરતો તે બોલ્યો, કહો તો અમે કંઈક મદદ કરી દઈએ ભાભીજાન. આ નાજુક હાથોને પણ થોડો આરામ મળી જશે. એમ કહીને તે નિશાના હાથ પર હાથ ફેરવવા લાગ્યો. નિશાએ વિરોધ કરવા માટે મોં ખોલ્યું જ હતું કે ત્યાં જ સટાક અવાજ આવ્યો. જોયું તો સલ્લાજી પેલા રોમિયાનો ભૂત ઉતારવામાં લાગેલા હતા. સાથે જ તેને કોલરથી પકડીને ઢસડીને હિમાંશુ અને તેના અન્ય મિત્ર પાસે લાવીને પછાડ્યો અને ગુસ્સાથી ગર્જના કરતા બોલ્યા, મારી વહુ સાથે ગેરવર્તન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ પણ મારા જ ઘરમાં? અને તું બેશરમ! હિમાંશુને કહે છે તે પીવાનું પણ શરૂ કરી દીધું અને પીને આવા મિત્રોને ઘરે કેવી રીતે લઈને આવ્યો, જેમને કોઈ મહિલા સાથે કેવી રીતે વર્તન જોઈએ એનું પણ ભાન નથી. સલ્લાજીનું રૌદ્ર સ્વરૂપ જોઈને બધા મિત્રો ચૂપચાપ ત્યાંથી સરકી ગયા. હિમાંશુને તો જાણે સાપ સૂંઘી ગયો. થોડા દિવસોની મિત્રતા પર ભરોસો કરીને આવા લોકોને ઘરમાં લાવવા કેટલા ઘાતક સાબિત થઈ શકે છે
એ તો તેણે વિચાર્યું જ નહોતું. પોતાની માતા પાસે માફી માંગતા હિમાંશુએ ફરી ક્યારેય દારૂ ન પીવાનું વચન આપ્યું અને નિશાને પણ સોરી કહ્યું. નિશા દોડીને પોતાની સાસુને ભેટી પડી. આજે તેને તેમનામાં કડવા વેણ સંભળાવનારી એક કડક સ્ત્રી નહીં, પરંતુ હક અને રક્ષણ માટે લડનારી એક પ્રેમાળ માતાની મૂર્તિ દેખાઈ રહી હતી, જેના પાલવ હેઠળ તે સંપૂર્ણપણે સુરક્ષિત હતી. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો કૃપા કરીને પેજને લાઇક અને ફોલો કરો અને કમેન્ટમાં પોતાનો અભિપ્રાય જરૂર જણાવજો. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ.